સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી અમદાવાદથી આવી રહ્યા છે સમાચાર। અમદાવાદના બોપલમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે। વીઆઈપી રોડ પાસે અકસ્માત થયો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। સોસાયટીમાં રહેતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। બોપલમાં સતત અકસ્માતોની ઘટનાઓ ખૂબ વધી રહી છે। આ તસવીરો જુઓ। બોપલમાં વીઆઈપી રોડની આ ઘટના છે, જેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। તસવીરો આવી રહી છે, સીસીટીવીમાં કેદ થયો છે આખો અકસ્માતનો બનાવ। બોપલમાં વીઆઈપી રોડ પાસે સોસાયટીમાં રહેતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। સતત અહીંયા આવા અકસ્માતો વધી રહ્યા છે। થોડા દિવસ પહેલા જ વસંતબાગ પાર્ટી પ્લોટ નોર્થ બોપલ પાસે પણ અકસ્માત થયો હતો, જેમાં બાઇક સવાર બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા। હજુ માત્ર 5 કે 7 દિવસ જ થયા છે ઘટનાને, અને વધુ એક બનાવ અમદાવાદના બોપલમાં વીઆઈપી રોડ પાસે બન્યો છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। આ તરફ રાજકોટ બજરંગવાડી વિસ્તારમાં સત્યપ્રકાશ સ્કૂલ નજીક સિટી બસ અને 2 વ્હીલર વચ્ચે અકસ્માત થયો। આ અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। આ તસવીરો જુઓ, કેટલો ગંભીર અકસ્માત છે। અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। આ તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ બસની અડફેટે આવી જાય છે 2 વ્હીલર। સિટી બસ અને 2 વ્હીલર વચ્ચે અકસ્માત થયો। સત્યપ્રકાશ સ્કૂલ નજીકનો આ બનાવ છે, જેમાં મહિલા છે એ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે। તો રાજકોટમાં અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। સિટી બસની અડફેટે એક મહિલા આવી ગઈ અને તસવીરોમાં જોઈ શકાય છે આ ગમખ્વાર અકસ્માતની તસવીરો સીસીટીવીમાં કેદ થઈ। સિટી બસ અને જે 2 વ્હીલર ચાલક મહિલા હતી, આ બંને જે છે એક જ રોડ પરથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે આ મહિલા બસની અડફેટે આવી ગઈ। ભરૂચ અમદાવાદ એક્સપ્રેસ હાઈવેની એક ઘટના પણ છે, જે આમોદ નજીક ટ્રિપલ અકસ્માતનો બનાવ બન્યો। ભરૂચ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ઘણા અકસ્માતો થતા આવ્યા છે। ઘણા અકસ્માતોમાં ઓવર સ્પીડ હોવાનું કારણ પણ સામે આવ્યું છે। ગતરોજ આમોદ નજીક એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માત થયો અને વિડીયો પણ વાયરલ થયો। 2 કાર અને પિકઅપ ટેમ્પો જે શાકભાજીથી ભરેલો હતો તેના ચીથડે ચીથડા ઉડી ગયા। શાકભાજી સહિત વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી હાલત થઈ ગઈ હતી અકસ્માત બાદ। 2 કાર ટેમ્પો વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા। સુરેન્દ્રનગરનો પરિવાર ભરૂચ તરફ આવી રહ્યો હતો, એ દરમિયાન આ અકસ્માત થયો। આમોદ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। તો 2 કાર અને પિકઅપ વચ્ચે અકસ્માત થયો। અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા છે। સુરેન્દ્રનગરનો પરિવાર જે ભરૂચ તરફ જઈ રહ્યો હતો ત્યારે ભરૂચ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે આમોદ નજીક આ અકસ્માત થયો, જેમાં 2 લોકોના કરુણ મૃત્યુ થયા છે। અકસ્માત બાદ ટેમ્પોમાં જે શાકભાજી ભરેલા હતા એ ટેમ્પોના પણ ચીથડે હાલ થઈ ગયા હતા। તો બીજી તરફ કારના આગળના ભાગના પણ ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા। અકસ્માત કેટલો ગંભીર હતો એ આ દ્રશ્યો પરથી જ સમજી શકાય તેમ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભરૂચથી ભાવિન જોડાયા છે। ભાવિન, આ અકસ્માતને લઈને શું વધુ અપડેટ? હજી ગતરોજ ભરૂચના આમોદ નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માત નો વિડીયો વાયરલ થયો હતો અને 2 કાર અને શાકભાજી ભરેલ જે પિકઅપ ટેમ્પો હતો એ વચ્ચે અકસ્માત થયો હતો અને 2 લોકોના મોત નીપજ્યા હતા। સુરેન્દ્રનગરનો જે પરિવાર હતો તે પરત આવી રહ્યો હતો અને તે દરમિયાન એમને અકસ્માત વચ્ચે સર્જાયો હતો અને આમોદ પોલીસ સ્ટેશન અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ કરી રહી છે। જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। હવે ચોથી તસવીર પણ આપણે બતાવીએ। સુરત નેશનલ હાઈવેનો આ બનાવ છે, જેમાં એક ડમ્પર બેકાબુ બની ગયું। સુરતના નેશનલ હાઈવે 48 પર પીપોદરા પાસે ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો હતો। બેફામ જતું ડમ્પર ડિવાઈડર કૂદીને રોડની બીજી સાઈડમાં આવીને પલટી ગયું અને ત્યારે જ એક કાર ચાલક આવી રહ્યો હતો, પરંતુ કારની સ્પીડ ધીમી હોવાથી કાર ચાલક બચી ગયો, નહીં તો કારનો બુકડો બોલી જાત। રેતી ભરેલ ડમ્પર પલટી જતા એક તરફના માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો। તો અકસ્માતોની વણઝાર છેલ્લા 1 થી 2 દિવસમાં આપણે જોઈ અને 4 અલગ અલગ તસવીરો અકસ્માતની સામે આવી છે। આ સુરતના આ દ્રશ્યો, પીપોદરા પાસે એક ટ્રક પલટી ગયો હતો અને આ ટ્રક જ્યારે પલટ્યો ત્યારે સામેથી એક કાર પણ આવી રહી હતી। રફતારનો કહેર કેટલી હદે બેફામ છે રાજ્યમાં એ આ 4 તસવીરો પરથી તમે અંદાજો લગાવી શકો છો। અમદાવાદના બોપલ વીઆઈપી રોડમાં પણ અકસ્માત થયો, જેની પહેલી તસવીર આપ જોઈ રહ્યા છો, જેમાં એક સોસાયટીના રહીશનું મૃત્યુ થયું। બીજી તસવીર રાજકોટમાં સત્યપ્રકાશ સ્કૂલ નજીકનો બનાવ છે, જેમાં સિટી બસની અડફેટે એક મહિલા આવી ગઈ અને એ મહિલા 2 વ્હીલર લઈને જઈ રહી હતી, અડફેટે આવતા તે ઈજાગ્રસ્ત બની।
અમદાવાદના શેલા વિસ્તારમાં યુવક પર હુમલો થયો. સગાઈ તોડી નાખતા યુવતીએ હુમલો કર્યાનો આરોપ છે. યુવતીએ પૂર્વ મંગેતરને કારથી ટક્કર મારી. 13 વર્ષ પહેલા યુવતી સાથે સગાઈ તોડી નાખી હતી. 25મી ફેબ્રુઆરીનો આ બનાવ છે. બોપલ પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે. તો 13 વર્ષ પહેલા સગાઈ તૂટી હતી. યુવતીએ પૂર્વ મંગેતરને કારથી ટક્કર મારી. આ એક વિચિત્ર બનાવ છે અને ખરેખર આ બાબતમાં તપાસ હજુ પણ થાય તો ઘણા રહસ્યો સામે આવી શકે. અમદાવાદના શેલામાં યુવક પર હુમલો થયો છે અને આ હુમલો કરનાર કોઈ વ્યક્તિ એ કોઈ અંગત અદાવત નહીં, પરંતુ તેની જ કોઈ એક યુવતી છે જેણે સગાઈ તોડી નાખવાની અદાવતમાં તેના પર હુમલો કરાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. બે અલગ અલગ તસવીરમાં આપ જોઈ શકો છો આખો આ બનાવ. ભરૂચના જંબુસરમાં ગિલોલ ગેંગનો આતંક છે. હાથમાં ગિલોલ લઈને તસ્કરો આવ્યા. ગોડાઉનમાં ચોરી કરવા આવેલા તસ્કર સીસીટીવીમાં કેદ થયા. જંબુસરમાં ગોડાઉનના કાઉન્ટર પર ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા. થોડા દિવસ અગાઉ ટંકારિયા ગામે પણ ગિલોલ ગેંગે ચોરી કરી હતી. સીસીટીવીના આધારે જંબુસર પોલીસે તપાસ હાથ ધરી છે. તો ગોડાઉનમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. હાથમાં ગિલોલ લઈને આવેલા આ તસ્કરો કેટલી હદે બેફામ છે, કાયદાનો કે પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી. જંબુસરમાં આ ગિલોલ ગેંગ લગાતાર આતંક મચાવતી જઈ રહી છે. પોલીસના પેટ્રોલિંગ ઉપર પણ અહીંયા સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે કાયદાની સામે આ પડકાર થઈ રહ્યા છે. આ તસ્કરો હાથમાં ગિલોલ લઈને આ તસ્કરો આવ્યા અને અહીંયાથી લૂંટ કરી અને ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. તો ગોડાઉનમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. હાથમાં ગિલોલ લઈને આ તસ્કરો આવેલા હતા અને તેમણે આ દુકાનમાં રહેલો સામાન, કિંમતી સામાન હતો તે ઉઠાવી ગયા અને ત્યારબાદ રફુચક્કર થઈ ગયા. દુકાનનું તાળું તોડી ગયા. વધુ માહિતી ભરૂચથી સંવાદદાતા ભાવિન જોડાયા છે. ભાવિન, આ તસ્કરો જે સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે તેને લઈને કોઈ કડી મળી શકે છે પોલીસને? ના, હજી સુધી કોઈ કડી મળી નથી શકી, કારણ કે એ લોકોએ જે ઉપર રૂમાલ બાંધ્યું તો એના લીધે હજી ખબર નથી પડી કે જે આ ચોર છે તે કોણ હતા. પરંતુ ભરૂચના જંબુસર જે ગિલોલ ગેંગ છે તે ગિલોલ ગેંગે આગળ પણ જે જંબુસરમાં આવેલા જે ગોડાઉન હતો એ ગોડાઉનના પીણાની અંદર ચોરીનો બનાવ કર્યો હતો અને ત્યાં સીસીટીવીમાં કેદ થયા હતા. ચોરીનો બનાવ બનવાથી જે સીસીટીવીમાં આધારે જંબુસરના પોલીસે તપાસ શરૂ કરી છે. ગિલોલ ગેંગ છે એ માત્ર જંબુસરમાં જ આતંક મચાવી રહી છે કે આખા જિલ્લામાં અગાઉ પણ આ ગેંગે આતંક મચાવ્યા છે? જરૂરથી જણાવીશ, કારણ કે આગળ પણ એ લોકોએ જે ટંકારિયા ગામ ખરું ને એ ગામ ખરી ત્યાં ઠંડા પીણાનું એક અનેક ગોડાઉન આવેલા છે. ત્યાં પણ અનેક વખત ચોરીનો બનાવ કર્યો હતો અને એક વખત ચોરીના બનાવની અંદર એમનો ગુનો નોંધાયો હતો. જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. સુરતમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર એક કારમાં આગ લાગી ગઈ. કોસંબા ઓવરબ્રિજ પર સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ. કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ. હાઈવે પર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી. કોસંબા પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. કારમાં સવાર 2 લોકોનો બચાવ થયો છે. કાર ચાલક સુરતથી ભરૂચ જઈ રહ્યા હતા. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. બુટલેગરની કાર અને પોલીસની ખાનગી કાર વચ્ચે ટક્કર થઈ. મોડાસાના બાયપાસ બીએપીએસ મંદિર પાસેનો આ બનાવ. અંગ્રેજી દારૂની ખેપ મારતા બુટલેગરની કાર અને પોલીસની ખાનગી કાર વચ્ચે ટક્કર થઈ. પૂર ઝડપે દારૂ ભરેલી કારને બેફામ હંકારતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. ફિલ્મી ઢબે પીછો કરતી એલસીબીની ખાનગી કારને બુટલેગરની કારને ટક્કર મારી. અકસ્માતમાં એલસીબી કારને નુકસાન થયું. મોટી જાનહાનિ અહીંયા ટળી ગઈ. એલસીબીની ટીમે આરોપીને ઝડપી અને તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા બુટલેગરની કારમાં મોટી માત્રામાં દારૂ હોવાની આશંકા છે. તો બુટલેગરની કાર અને પોલીસની ખાનગી કાર, બીએપીએસ મંદિર પાસેનો આ બનાવ. બુટલેગરની કાર અને પોલીસની ખાનગી કાર જે છે એ બંને વચ્ચે ટક્કર થઈ હતી. મોડાસાના બીએપીએસ મંદિર પાસેનો આ બનાવ. વધુ માહિતી અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે. હાર્દિક, આ બનાવ અંગે શું વધુ અપડેટ છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે મોડાસા બાયપાસ રોડ ઉપર જે બીએપીએસ નું મંદિર આવેલું છે ત્યાં અંગ્રેજી દારૂ ભરેલી ખેપ ભરીને આવતી કારનો પીછો ફિલ્મી ઢબે પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફિલ્મી ઢબે તેનો પીછો કર્યો. ખાનગી કાર ને જે પકડવામાં આવી છે. ખાસ કરીને હજુ જે પ્રાથમિક વિગતો પ્રમાણે કારની તલાશી લેવામાં આવી છે કે દારૂ અંદર હોઈ શકે છે. ત્યારે એક આરોપીને પકડવામાં આવ્યો છે. બંને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લોકો ટોળે એકઠા થઈ ગયા હતા. ત્યારે પોલીસ દ્વારા જે પ્રકારે તેમને બાતમી મળી હતી તેનો પીછો કરી અને પોલીસની એક ખાનગી ગાડી અને બુટલેગરની કાર વચ્ચે અકસ્માત થયો હતો. સમગ્ર મામલે એલસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. જી પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે.
અમરેલીથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે। અમરેલીના ધારી ગીર પૂર્વના દલખાણિયા રેન્જમાં 2 વર્ષના બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો। દલખાણિયા રેન્જના હીરાવા બીટના રાજસ્થળી રેવન્યુમાં વાડીમાં પરપ્રાંતીય મજૂર સૂતા હતા અને 2 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો। દલખાણિયા વન વિભાગ અને ધારી પોલીસ ઘટના સ્થળે જઈ અને તપાસ હાથ ધરી। વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી। મૃત બાળકનો પરિવાર મૂળ ધાર પ્રદેશનો રહેવાસી છે। બાળકને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયું છે। वहाँ दीपड़ो झूपड़ा में देख ले छोकरा के भाग्यो हाँ खोपड़ी धरी ले भाग्यो तो सामो भेगा है दौड़ा तो यहाँ से कम 100-200 फीट ऊपर ली गयो। वहाँ से फिर छोकरा ने छोड़ नाखन फिर दीपड़ो भागी गयो। क्या ईजा करेली છે દીપડાએ છોકરાને? क्या लाग्યું છે? क्या हाँ खोपड़ी में સુરતના ઉમરપાડાના આમલી દાબડા ગામે દીપડાએ 2 ખેડૂત પર હુમલો કર્યાનો મામલો સામે આવ્યો। દીપડાને પકડવા ગયેલા વન વિભાગના કર્મચારીઓ પર પણ દીપડાએ હુમલો કર્યો હતો। દીપડો હાલ મકાઈના ખેતરમાં સંતાઈ ગયો છે। દીપડાને પકડવા ચારે બાજુથી ખેતર કોર્ડન કરીને પાંજરા ગોઠવવામાં આવ્યા। થોડા દિવસે દીપડાએ હુમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। કચ્છમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આગમન થયું। ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રફુલ્લ પાનસેરિયા, સાંસદ વિનોદ ચાવડાએ સ્વાગત કર્યું હતું અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। કચ્છના 2 દિવસના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે અને ભુજ એરપોર્ટથી તેમનું ઉમેદ ભવન તેઓ પહોંચ્યા। ભુજના સ્મૃતિ વનની પણ તેઓ મુલાકાત કરવાના છે અને ધોરડોની પણ મુલાકાત લેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે। 2 માર્ચના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પિલવાઈ ગામમાં આવશે। પિલવાઈ ગામના ગોવર્ધનનાથ મંદિરે આવશે। મંદિરમાં મૂર્તિની સ્થાપના પ્રસંગે કેન્દ્રીય મંત્રી અહીંયા આવશે। અમિત શાહના પ્રવાસ અગાઉ તંત્ર સજ્જ બની ગયું છે। જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ કાફલાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। ભાવનગર શહેરમાં પરિણીતા ઉપર દુષ્કર્મનો બનાવ બન્યો। રિક્ષા ચાલકે શહેરમાં રહેતી પરિણીતાને અલગ અલગ સ્થળોએ લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું। પરિણીતાના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપવામાં આવી। સિહોરના રિક્ષા ચાલક અફજલ દસાડિયાની રિક્ષામાં પરિણીતા અવરજવર કરતી હોય એ દરમિયાન રિક્ષા ચાલકે ભોળવી અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ આચર્યું। પરિણીતાએ શહેરના ઘોઘા રોડ પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ ઘટનાને લઈ પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે। અમરેલીમાં શિક્ષકે શિક્ષણ જગતને લાંછન લગાવ્યું। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અમરેલીની એક પ્રાથમિક શાળામાં શિક્ષક મહેન્દ્ર કાબઠિયા દ્વારા ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષની 2 બાળકી સાથે છેલ્લા કેટલાક દિવસથી શારીરિક દુષ્કર્મ આચરતા હતા। આ સમગ્ર મામલે અમરેલી પોલીસે આરોપી સામે ગુનો નોંધી અને ધરપકડ કરી। એફએસએલની ટીમ પણ અહીંયા મદદ માટે પહોંચી છે। પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। ભોગ બનનાર દ્વારા કેવી રીતે દુષ્કર્મ શિક્ષક આચરતો હતો અને તેને લઈને તપાસ ચાલી રહી છે। જે મહેન્દ્રરાવ સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે। દારૂ પીવડાવે છે છોકરાઓને, શરદીની ઉધરસની દવા કહીને એ દારૂ પીવડાવતા હતા। અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે। એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ 2 બાળકી સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં જાહેરમાં બિયર પીતા યુવકનો એક વિડીયો વાયરલ થયો। વિડીયો ચીમનભાઈ બ્રિજ પરનો હોવાની આશંકા છે। આ વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે। વિડીયો ક્યારે બનાવ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે। જાહેરમાં બિયર પી રહ્યો છે આ યુવક અને તેનો વિડીયો વાયરલ થયો છે। ચીમનભાઈ બ્રિજ પરનો આ વિડીયો હોવાની આશંકા છે। તો રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડાવતી ઘટના બની। રાજકોટના રૈયા રોડ પર જાહેરમાં દારૂ પીતો શખ્સનો વિડીયો સામે આવ્યો। પોલીસને જાણે કોઈ ખોફ જ ન હોય એ રીતે આ યુવક ખુલ્લેઆમ બ્રિજ ઉપર ઉભા રહી અને દારૂ પી રહ્યો છે, જેનો લોકોએ વિડીયો બનાવ્યો। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। બિંદાસ્ત રીતે દારૂ પીને નિયમોના ધજાગરા ઉડાડતા આ શખ્સો સામે પોલીસ કેવી રીતે કાર્યવાહી કરશે, આ મોટો સવાલ છે।
ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહ્યા. તેમની સાથે અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. ઓસ્ટ્રેલિયા, તાઇવાન, પોલેન્ડ સહિતના દેશના મહાનુભાવો હાજર રહ્યા. અહીં 1562 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી, જેમાં અલગ અલગ ફેકલ્ટીના 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા. 13 વિદ્યાર્થીઓને પીએચડી અને એલએલબીની પદવી આપવામાં આવી. Law degree every day is a new struggle and new challenge है ना, क्योंकि यहाँ NFSU में हम लॉ को फोरेंसिक के नज़रिए से और क्रिमिनोलॉजी के, साइकोलॉजी के नज़रिए से हमने सीखा है, जाना है. तो ऑफकोर्स ज़्यादा चैलेंजेस थे, पर उतना ही ज़्यादा इंटरेस्टिंग और यूनिक भी एक्सपीरियंस रहा है. तो चैलेंजेस भी थे, लेकिन इट वॉज अ ग्रेट अपॉर्चुनिटी फॉर अस. एंड या वी आर वेरी ग्रेटफुल फॉर देट. બહુ સરસ. વર્લ્ડ ફર્સ્ટ ફોરેન્સિક યુનિવર્સિટી છે અને અમે લોકોએ ફર્સ્ટ બેચ છે લોની. સો ઇટ વોઝ ગ્રેટ એક્સપિરિયન્સ અને જર્ની તો ઓબ્વિયસલી બહુ રોલર કોસ્ટર રહી. બટ પૂર્વી મેમ અને બીજા બધા જ સર મેમ બધાએ બહુ સપોર્ટ કર્યો એન્ડ યસ વી ગેટ ધ ડિગ્રી. વિશ્વ મહિલા દિવસની ઉજવણી પૂર્વે રિલાયન્સ દ્વારા મોટી ખાવડી ખાતે મહિલા સંમેલન યોજાયું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નાની ખાવડી સમાજવાડી ખાતે સ્વાશ્રય નામના ઉપક્રમે આ સંમેલનનું આયોજન કરાયું. રિલાયન્સના ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ સંસ્થા સ્વાશ્રય ગ્રામીણ વિસ્તારની મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે કાર્યરત છે. મહિલા સંમેલનમાં વિવિધ ગ્રુપની 150થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી. વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારી મહિલાઓને સન્માનિત કરાઈ. સ્વાશ્રયની બહેનોને દીકરી ભણાવો, સક્ષમ સમાજ બનાવો આ શીર્ષક હેઠળ સુંદર સ્કીટનું પ્રદર્શન કર્યું. સતત પ્રોત્સાહન પૂરું પાડવા બદલ ધનરાજ નથવાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રત્યે સંસ્થાની મહિલાઓએ આભારની લાગણી વ્યક્ત કરી. બોટાદના વિછિયામાં આગામી દિવસોમાં થનાર કોળી સમાજ સંમેલનને લઈને વિરોધ જોવા મળ્યો. સોશિયલ મીડિયામાં શરૂ થયો છે આ સંમેલનનો વિરોધ. કુંવરજી બાવળિયાના સમર્થકો તેમજ કોળી સમાજના આગેવાનો દ્વારા વિરોધ થયો. આપ અને કોંગ્રેસ દ્વારા કુંવરજી બાવળિયાને બદનામ કરવા સંમેલન યોજાતું હોવાનો ઉલ્લેખ છે. અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ વિડીયો વાયરલ કર્યો. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાની રાજીનામાની માંગ કરી. કોળી સમાજના ધારાસભ્ય હોવા છતાં ફોન ન ઉપાડતા હોવાનો આરોપ લગાવ્યો. વિછિયાના સંમેલનને આપ અને કોંગ્રેસનું સંમેલન ગણાવ્યું. કોળી સમાજના આગેવાન વાલજીભાઈ જાદવે વિડીયો વાયરલ કર્યો. 9 માર્ચના સંમેલનની જાહેરાત કરવામાં આવી છે. અપીલ કરું છું કોળી સમાજને કે આ સંમેલન જે થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર કુંવરજીભાઈને બદનામ કરવા માટે સંમેલન થઈ રહ્યું છે. એ તમને ફરીમાં અમે વિશ્વાસ મેકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને બનાવ્યા છે. એ વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાય થયા, આટલી વસ્તુથી કોઈનો ફોન નથી ઉપાડતા. કોળી સમાજનું કાંઈ પણ કામ હોય તો પણ નથી આવતા. હાલ રાજ્યવાસીઓ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે લોકો બીમાર થઈ રહ્યા છે. મિશ્ર ઋતુને કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં 13,130 ઓપીડી નોંધાઈ છે, તો ગત અઠવાડિયામાં 12,884 કેસ નોંધાયા. મેલેરિયાના 3 કેસ, ડેન્ગ્યુના 1 અને ઝાડા ઉલટીના 27 કેસ નોંધાયા, તો હિપેટાઇટિસના 6 કેસ નોંધાયા. રોગચાળાની વાત કરીએ તો ગત અઠવાડિયા દરમિયાન એટલે કે 17 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરીની વચ્ચે સોલા સિવિલ હોસ્પિટલની અંદર કુલ 13,130 ઓપીડી કેસ જોવામાં આવ્યા છે, જેમાંથી 4,642 દર્દીઓને દાખલ કરવામાં આવેલા છે. જો રોગચાળા પ્રમાણે વર્ગીકરણ કરીએ તો ડેન્ગ્યુનો 1 પોઝિટિવ કેસ મળેલો છે, મેલેરિયાના 3 પોઝિટિવ કેસ મળેલા છે, ચિકનગુનિયાનો 1 પણ પોઝિટિવ કેસ જોવા મળેલો નથી. રાજકોટમાં 4 વ્હીલરમાં આગ લાગવાની ઘટના બની. શહેરના મવડી ચોકડી વિસ્તારમાં 4 વ્હીલર ગાડીમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોના ટોળે ભેગા થયા. ગાડીમાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પણ કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. તો અચાનક 4 વ્હીલર ગાડીમાં આગ ફાટી નીકળી હતી. તસવીરોમાં જોઈ શકાય છે મવડી ચોકડી વિસ્તારનો આ બનાવ છે અને અહીંયા થોડી જ વારમાં અફરાતફરી મચી ગઈ હતી.
બનાસકાંઠાના દાંતીવાડા ડેમ નજીક ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો. ઝાડ પર લટકતી હાલતમાં યુવક યુવતીનો મૃતદેહ નજરે પડતા ચકચાર મચી ગઈ. ઘટનાની જાણ થતાં દાંતીવાડા પોલીસ સ્થળ પર આવી પહોંચી. યુવક યુવતી કોણ અને ક્યાંના એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. યુવક યુવતી બંને એક જ સાથે ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળતા પ્રેમી પંખેડા હોવાનું ચર્ચાએ જોર પકડ્યું. સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીમાં લેબર ક્વાર્ટરમાં શ્રમિકે આપઘાત કરી લીધો. આ ક્વાર્ટરમાંથી મોતની છલાંગ સીસીટીવીમાં પણ કેદ થઈ. ગળે ચપ્પુ છલાવીને અને શ્રમિકે મોતની છલાંગ લગાવી હતી. 25 વર્ષીય મૃતક અનુજ કુશવાહ મૂળ યુપીનો રહેવાસી છે. ટંકારાની પોલીપેક કંપનીના લેબર ક્વાર્ટરનો આ બનાવ છે. ટંકારા પોલીસે મૃતદેહના ફોરેન્સિક પીએમ કરાવી અને કાર્યવાહી હાથ ધરી. રાજકોટ શહેરના ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરમાંથી ચોર દ્વારા દાનપેટી અને રૂમમાંથી રોકડની ચોરી કરી જતા પ્રદ્યુમનગર પોલીસમાં નોંધાઈ છે ફરિયાદ. મોડી રાત્રિના બુકાનીધારી ચોર દ્વારા ત્રિકમ સાથે બાજુના મકાનમાંથી આવી અને ચોરી કરવામાં આવી. ત્યારે દેરાસરમાં અવાજ થતા ચોકીદારે જાગી અને દેકારો કરતા ચોર દાનપેટીનો ઘા કરી નાસી છૂટ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દેરાસરની બાજુમાં આવેલા અવાવરૂ મકાનમાંથી મોડી રાત્રિના ધાબળા અને ત્રિકમ સાથે ઘૂસેલા ચોરે દાનપેટી તોડી તેમાંથી રોકડની ચોરી કર્યા બાદ મંદિરના રૂમમાંથી રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું. મારું માનવું છે કે ભંડારા સુધી જ અત્યારે કદાચ પૈસાની ચોરી માટે કાલાવર કોઈ આવી મૂર્તિ પણ ખંડિત કરે તો સમાજમાં ખૂબ જ ઉવાપો થઈ જાય અને ખૂબ જ તકલીફ પડે. તો મારું માનવું છે કે આવા ગુનેગારોને પકડીને તાત્કાલિક ભયંકરથી ભયંકર સજા દેવી જોઈએ. રાજ્યના વધુ સમાચારો જોઈશું એક વિરામ બાદ. લાહોલ સ્પીતિમાં 3 દિવસથી ભારે હિમવર્ષાથી જનજીવન ખોરવાયું. વ્યસ્ત ગણાતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 3 બંધ થતા લાહોલ ખીણનો સંપર્ક કરાયો. દારજાથી ટાંડી બ્રિજ અને અટલ ટનલ રોહતાંગથી ટિંડી પાંગી સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરાયો. ખેડૂતો અને માળીઓ આ હિમવર્ષાથી ખુશ થયા. હવામાન કેન્દ્ર શિમલાએ આગામી 2 થી 3 દિવસ સુધી ખરાબ હવામાન અને હિમવર્ષાની આગાહી કરી. જિલ્લા વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવાની અને પોતાના ઘરોમાં સુરક્ષિત રહેવાની સલાહ આપી. ગુલમર્ગમાં ભારે હિમવર્ષાથી રસ્તા લપસણા થયા અને જમ્મુ અને કાશ્મીર પોલીસ ટ્રાફિક જામ દૂર કરવા માટે ખડેપગે જોવા મળ્યા. ટાયરમાં સાંકળ વગર તંગ માર્ગમાં કોઈ પણ વાહન ચલાવવા મનાઈ ફરમાવવામાં આવી. સાકો લદ્દાખમાં સતત 2 દિવસથી ભારે હિમવર્ષાના કારણે કારગિલ ઝાંસ્કર હાઈવે 301 બંધ. ખરાબ હવામાનથી વાહન વ્યવહારને અસર થઈ. રસ્તો સાફ ન થાય ત્યાં સુધી હિમપ્રપાત સંભવિત વિસ્તારોમાં મુસાફરી ન કરવા તંત્રએ સલાહ આપી. સોનમર્ગ શહેર સફેદ ચાદરમાં લપેટાયું. હિમવર્ષાથી પહાડો પર જામ્યા બરફના થર. બરફની સફેદ ચાદરમાં લપેટાયેલી ખીણો પ્રવાસીઓને કરી રહી છે આકર્ષિત. કુલ્લુ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ અને હિમવર્ષા યથાવત. ખેડૂતો અને માળીઓ વરસાદથી ખુશખુશાલ થયા. કુલ્લુ ખીણમાં લસણ અને ઘઉં સહિત અન્ય પાકોને નવું જીવન મળ્યું. ખેડૂતો માળીઓને સારી ઉપજની આશા જાગી. મનાલીના ઉપરના વિસ્તારોમાં હળવી હિમવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદ. ખીણમાં સતત ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી. હિમવર્ષા થતાં વેલકમ બેક. વિકસિત ગુજરાત 2047 થી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવાના હેતુ સાથે રાજ્યનું આ વર્ષનું બજેટ રજૂ થયું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ વર્ષના બજેટમાં વિકાસના પ્રથમ સ્તંભ સામાજિક સુરક્ષા હેઠળ સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ કરી છે. વિકસિત ગુજરાત 2047 થી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવાના હેતુ સાથે રાજ્યનું આ વર્ષનું બજેટ રજૂ થયું છે. વિકાસના 5 સ્તંભ આધારિત વર્ષ 2025-26નું 3,70,250 કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ વર્ષના બજેટમાં વિકાસના પ્રથમ સ્તંભ સામાજિક સુરક્ષા હેઠળ સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે 2047ની પરિકલ્પનાને સિદ્ધ કરી શકાય તેવું બજેટ રજૂ કર્યું છે. પીએમ મોદી પ્રેરિત જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6,807 કરોડની જોગવાઈ.
સમાજના તમામ વંચિત સમુદાયના જીવનમાં દરેક તબક્કાએ આવરી લેતા બાળ સંરક્ષણથી વૃદ્ધત્વ સુધી સહાય પૂરી પાડવા અમારી સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 42 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે રૂપિયા 717 કરોડની જોગવાઈ. પીએમ યશસ્વી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે રૂપિયા 520 કરોડની જોગવાઈ. વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ કક્ષાના અભ્યાસ અર્થે 15 લાખની લોન 4% દરે આપવામાં આવે છે, જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 100 કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે 80 કરોડની જોગવાઈ. સમાજના તમામ વંચિત સમુદાયના જીવનના દરેક તબક્કાને આવરી લેતા બાળ સંરક્ષણથી વૃદ્ધત્વ સુધી સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારે વર્ષ 2025-26ના બજેટમાં અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ માટે હજારો કરોડની જોગવાઈ કરી છે. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, પ્રાથમિક શાળાના 42 લાખ વિદ્યાર્થીઓ માટે 717 કરોડની જોગવાઈ, પીએમ યશસ્વી પ્રી અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે 520 કરોડની જોગવાઈ, વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 100 કરોડ, સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ સહાય માટે 84 કરોડની જોગવાઈ, બાલવાટિકામાં અભ્યાસ કરનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 20 કરોડ, સમરસ કન્યા અને સમરસ કુમાર છાત્રાલયો બનાવવા માટે 83 કરોડની જોગવાઈ, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને સબસિડી માટે 25 કરોડ, દિવ્યાંગોને મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા 60 કરોડ, દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના હેઠળ 170 કરોડની જોગવાઈ, આવાસ યોજનાની સહાયમાં 50,000નો વધારો કરી 400 કરોડની જોગવાઈ. મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના નિર્માણના 4 મુખ્ય આધારસ્તંભ કહ્યા છે. આપણે પણ એ 4 વર્ગને બજેટના લાભ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. આ વર્ષના બજેટમાં કરેલી જોગવાઈઓને રાજ્યના અનુસૂચિત જાતિના લોકો પણ આવકારી રહ્યા છે. આ બજેટને સમાજ માટે ફાયદાકારક ગણાવી રાજ્ય સરકારનો આભાર માની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જે હમણાં જે બજેટ રજૂ કરવામાં આવ્યો છે એમાં 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનીઓ માટે સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ જે 84 લાખ સુધીનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટ રજૂઆત થયું છે તેમાં મહિલાઓ માટે જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીની બહેનો માટે કે જે એસસી સમાજમાંથી આવે છે તે લોકોના માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એક વિદ્યાર્થીના માટે 15 લાખ રૂપિયાનું બજેટની ફાળવણી કરવામાં આવી છે કે જે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ શકે અને ત્યાં એનો પોતાનો અભ્યાસ પૂરો કરી શકે અને સારું શિક્ષણ મેળવી શકે. જે સામાન્યમાં સામાન્ય હશે તેને પણ આનો લાભ મળશે. તે માટે ગુજરાત સરકારે જે બજેટ બહાર પાડ્યું છે તે માટે એમનો ઘણો આભાર. રાજ્ય સરકારે આ બજેટમાં અનુસૂચિત જાતિની મહિલાઓ અને યુવાનો માટે સ્વરોજગારની તકો વધારવા માટે અનેકવિધ યોજનાઓ અને સહાયની જાહેરાત કરી છે. રાજ્યના તમામ વર્ગના લોકોએ ગુજરાત સરકારના આ વર્ષના બજેટને આવકાર્યું છે. આ બજેટને જરૂરિયાત પૂર્તિ કરનારું અને વિકાસલક્ષી બજેટ ગણાવ્યું છે.